કે જેણે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતી સિનેમાના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે, મોટા ભાગના રેકોર્ડ તોડી નાખ્યા છે. અને હિન્દી બેલ્ટની પણ નજર લાલા ઉપર છે કે આ એવો તો શું જાદુ કર્યો છે આ ફિલ્મે. સૌથી પહેલા તો એ બધા જ લોકોને, આખી ટીમ, લાલાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે એ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ગઈ છે ગુજરાતી સિનેમાની. મેં કહ્યું છે કે આ 100 કરોડની ફિલ્મ બનશે અને કોઈ રોકી નથી શકવાનું. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે બહુ અઘરું છે 100 કરોડની ફિલ્મ, બહુ અઘરું છે 100 કરોડની ફિલ્મ, પણ કૃષ્ણ સદા સહાય છે અને આ ફિલ્મ 100 કરોડની બનશે એવી મને બિલકુલ ખાતરી છે. 2019માં એક ફિલ્મ આવી હતી ચાલ જીવી લઈએ અને 52 કરોડની આસપાસનું લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. લાલાએ 37મા દિવસે, ફિલ્મ રિલીઝ થયાના 37મા દિવસે 53 કરોડ પ્લસ નો બિઝનેસ કરી લીધો છે આ ફિલ્મે. હાઈએસ્ટ ગ્રોસિંગ ઓફ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને ગજબ રીતે એ કલેક્શન લાવી રહી છે. આશા કરીએ છીએ કે આ ફિલ્મ નંબર 1 પર આવી ગઈ છે, બ્લોકબસ્ટર બની ગઈ છે. 53 કરોડ પ્લસના બિઝનેસ સાથે ચાલ જીવી લઈ અને રેકોર્ડ તોડી નાખ્યો છે. આશા કરીએ છીએ કે આ ફિલ્મ 100 કરોડ સુધી પહોંચી જાય. વારંવાર કહું છું કે જલ્દીથી આ ફિલ્મને જુઓ, ના જોઈ હોય તો બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, 100 કરોડ સુધી આને પહોંચાડો.